નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં બનેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડના કામ દરમિયાન ખરાબ થયેલ નીચેનો રસ્તો રિપેર ન કરાતા નવજાગૃત નાગરિકોએ CRPC 133 મુજબ કરેલી ફરિયાદમાં કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કર્યો હતો. ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે 44 પર અંદાજિત ₹250 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનાવતા ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ તો દૂર થઈ છે, પરંતુ બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને રસ્તો ખરાબ થઈ ગયો છે. બ્રિજ બનાવ્યા બાદ નીચેનો રોડ કોન્ટ્રાક્ટરે રિપેર કર્યો ન હતો, જે મામલે સ્થાનિક લોકોએ અને નેતાઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી રોડ પહેલા જેવો કર્યો ન હતો, જેના કારણે નીચેથી પસાર થતા રોજના 10,000થી પણ વધુ વાહન ચાલકો ભારે યાતના ભોગવી પડતી હતી અને થીગડાવાળા ઉબડખાબડ રોડ પરથી પસાર થતા અનેકવાર નાના મોટા અકસ્માતો થતા હતા. વારંવાર રજૂઆત બાદ પણ રોડનું સમારકામ પૂર્ણ ન થતા આખરે ડીસાના 9 જેટલા જાગૃત નાગરિકોએ CRPC કલમ 133 મુજબ ફરિયાદ કરી હતી, જે મામલે દિનેશ અમૃતજી ઠાકોર, જિગ્નેશ પીરાભાઈ બાર, કમલ કિશનલાલ મહેશ્વરી, રવિ રૂપચંદભાઈ દેવાણી, ડોક્ટર રમેશ ઈશ્વરભાઈ પટેલ, વિજય ઈશ્વરલાલ દવે, કમલેશ મોહનલાલ ઠક્કર, મુસ્કિન ઇકબાલભાઈ મેમણ અને પ્રકાશકુમાર રેવાભાઈ સોલંકીએ CRPC કલમ 133 મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ કરી હતી, જેમાં ફરિયાદોના વકીલ સુભાષ ઠક્કરે જરૂરી દસ્તાવેજ અને પુરાવા રજૂ કર્યા હતા, જે જોતા રોડ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીની અનેક ક્ષતિઓ અને બેદરકારીઓ બહાર આવી છે. તેને ધ્યાને લઈ ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ કન્સ્ટ્રક્શન કંપનીએ રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કર્યો છે. હુકમમાં જણાવ્યું છે કે રચના કન્સ્ટ્રક્શન કંપનીએ ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ દરમિયાન રોડનું મેન્ટેનન્સ કરેલ નથી અને હવે ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ પતી ગયા પછી CRPCની કલમ 133ની કાર્યવાહીથી બચવા અને પોતાને પક્ષકારમાંથી નામકમી કરાવવા માટે ખોટી રજૂઆતો અને પુરાવો રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ છે અને કોર્ટ સાથે મિસચીફ કરેલ છે, તેમજ એકબીજા પર જવાબદારી ઢોળી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરેલ છે. ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટરે શરતો મુજબ કામ કરેલ નથી, જેનો ભોગ જાહેર જનતાને બનવું પડી રહ્યું છે અને પબ્લિક ન્યુસન્સ રજૂ થતું હોય. રજૂ કરેલ પુરાવાઓ, ફોટોગ્રાફ અને પોલીસ પંચનામાને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીએ કોન્ટ્રાક્ટરની શરતો મુજબ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે, તેમજ ફરજમાં બેદરકારી દાખવી પબ્લિક ન્યુસન્સ ઉભું કરવા માટે તેમના વિરુદ્ધ CRPC કલમ 133 મુજબ દંડનીય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.